ચેનલ ઓફ વડોદરા। ડભોઈથી વાઘોડિયા વચ્ચે બનતા નવા બ્રિજને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। સાથે જ ડાયવર્ઝન આપવામાં ન આવતા પણ રાતના સમયે ખાસ કરીને વાહન હંકારવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હોય છે। કરાલીપુરાથી કરાલી 3 ચોકડી ઉપર સાઇનબોર્ડનો અભાવ જોવા મળી રહ્યો છે। ડાયવર્ઝન આપ્યા બાદ આ ત્રણેય ચોકડી પર સાઇનબોર્ડ મૂકવામાં ન આવતા નાના મોટા વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને રાત્રિના સમયે મુસાફરો મુશ્કેલીમાં મુકાતા હોય છે, ત્યારે આસપાસના ગામના રહેવાસીઓએ સાઇનબોર્ડ મૂકવા માંગ કરી છે। તકલીફો એવી છે કે વાઘોડિયાથી ડભોઈ જવાના રસ્તા પર જે ડાયવર્ઝન આપ્યું છે એમાં કોઈ જગ્યાએ બોર્ડ આપ્યું નથી ડાયવર્ઝનનું કે અહીંયાથી અહીં જવાશે, કારણ કે ઘણી તકલીફો પડે છે। રાતના સમય દરમિયાન તો ઘણી જ મુશ્કેલીઓ પડે છે। ડાયવર્ઝન આપ્યું હોત તો સારી રીતે જઈ શકત, પણ આમાં ડાયવર્ઝન નથી તો ઘણી મુશ્કેલી પડે છે। ગોજાલી બ્રિજ બને છે વાઘોડિયાથી ડભોઈ જવાનો। રસ્તામાં જતા જતા ઘણી તકલીફ પડે છે અને માણસો બધા ભૂલા પડી જાય છે। દિવસ દરમિયાન કોઈ નોકરી જતા હોય, જોબ જતા હોય, ગમે તે હોય, પણ ત્યાં જઈ શકતા નથી। ડાયવર્ઝનના લીધે ઘણી તકલીફો પડે છે। પીડબ્લ્યુના અધિકારી કોઈ જગ્યાએ ડાયવર્ઝન નહીં, કોઈ જગ્યાએ મૂકેલું નથી। કઈ મૂકવું જોઈએ? જે 3 રસ્તાઓ છે, પ્રયાગપુરા ગામ છે, કરાલીપુરા ગામ છે, કરાલી ગામ છે, એ જગ્યાએ મૂકવા પડે। આગળ તરસાણા ગામ છે ત્યાં મૂકવા પડે કે આ જગ્યાથી રસ્તો ચાલુ કરો, તે અહીંયા રસ્તો બંધ છે, કારણ કે ઘણા બધાને ખબર હોતી નથી, તો બહારથી આવતા માણસોને બી ઘણી મુશ્કેલી પડે છે। ડભોઈથી વાઘોડિયા રોડ પર જે બ્રિજ બની રહ્યો છે ગોજાલી, એ ડાયવર્ઝન આપ્યું છે, એમાં પીડબ્લ્યુ વાળાના ડાયવર્ઝનમાં કોઈ જગ્યા ઉપર ડાયવર્ઝન કે બોર્ડ કોઈ જગ્યાએ આપેલું નથી। તે તકેદારી રાખે અને વહેલી તકે આ કામ પૂરું કરે એની અમે ડભોઈથી વાઘોડિયા રોડ પર જે ડાયવર્ઝન આપ્યું છે તરસાણા ગામથી કરારી સુધીમાં 10 કિલોમીટરના અંદર કોઈ બોર્ડ મારેલું નથી। તો અમારે રાહદારીઓને એટલી જ કે રાતે જે લોકો અટવાય છે આવતા જતા, તો એ લોકોને પણ બોર્ડ જોઈને જવા માટે રાહત પડે એવું કંઈક। કોઈ જગ્યા પર હમણાં બોર્ડ નહીં માર્યા? ના, કોઈ જગ્યા પર નથી। ખાલી કરારીથી એન્ટર છે અને ગોજાલીથી એન્ટર છે, તરસાણાથી એન્ટર છે, બસ। બીજું કોઈ જગ્યા પર બોર્ડ નથી રસ્તામાં। એવા તો 3 ચોકડીઓ પડે છે કે એક પરકપરા તૈયાર લોકો અટવાય છે, સીધા જતા રહે છે, એ પાછા ફરીને ડભોઈ પાછા રિટર્ન નીકળી જાય છે। અને બીજું એક છે કન્યાપુરા પાસે, ત્યાં પણ એક એવું જ છે કે ત્યાં
લોકો ડાકા પડે છે. તો અહીંયાથી કારારીપુરાથી સીધા નીકળી જાય છે ડેડીપુરા. એટલે આ બે જગ્યા ઉપર ખાસ બોર્ડની જરૂર છે. અહીંયા આગળ આ પરાગપુરા અહીંયા બી જરૂરી છે જ. પરાગપુરા ગામમાં જ એન્ટર થતા જ એ માટે તકેદારી રાખે અને વહેલી તકે આ કરાવડાવે.